પાવભાજી ખાવા ચાલો ગાઈસ ખાવા જમવા તારા અમે જઈ રહ્યા છીએ શુક્રવારીમાં इसका है रिक्शा है बाहर ज्योतिर्लिंग महादेव का मंदिर और सुबह में तो दर्शन करने आते हैं सुबह शाम और बाद में है गौशाला थोड़ा बहुत सब लोग यहाँ चारा डालते हैं डालता बाबा हिंदी क्यों बोलते हो और इधर है साग मार्केट फ्रूट मार्केट है फ्रूट मार्केट यहाँ पे एक साला हाई स्कूल हमारे सामने बावड़ी चौकड़ी शुक्रवारी मुंबई मार्केट में एंटर करेंगे अभी आ गए पार्किंग जोन में બાપુ ખાય છે પાણીપુરી જ્યાં હોય તે પાણીપુરી ખાતો હોય કાલ તારા યુટ્યુબ ચેનલમાં આવી જશે તો પગારી ગાઈસ હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે તો ચલો આવી ગયા છીએ ઘરે તો ચલો હા આ જાય છે અમારા બા મિત્રો આપણે ગયા હતા બારે આજે આવી ગયા છે ઘરે પાછા અત્યારે ના દીવાબત્તી થઈ ગયા છે ભગવાનની આરતી ધૂપ દીવા થઈ ગયા માનો ગરબો પ્રગટી ગયો પ્રજ્વલિત થઈ ગયો છે ધૂપ દીવા થઈ ગયા છે માના તો ભાઈ આજે તાર મમ્મીને પૂછી આજે જમવામાં શું છે તો ચલો ચાલો રોટલી રોટલો ના દામાં કઢીમાં આવું બધું આવે જારનો યે લસણ લીલું મરચું આદુ મગફળીના ફોફા નયા પડ્યું બસ હવે એમ ખાંડશો ને કરશો વઘાર કઢી તો બધાને આવડતી જોઈ ઈ તો અલગ જ હોય ખાલી છે તો વઘાર હવે ખાવાનું છે તો બીજું શું બનાવ્યું કઢી મમ્મી કઈક શાક બાક ના બનાવ્યું શાક ના બનાવ્યું મરચા છે અથાણું છે બધું બીજું હોય આપણે દેશી ભોજન વધારે બનાવવું તો આપણે બધું રતલો ને રોટલી દેશી જે બને ઘરે જ બને બહારથી આગ્રહ બહુ ઓછો રાખે કાલે મિત્રો પાવભાજી હતી પછી ઘરે જ બનાવી હતી ખાલી પ્લેટ લઈ બહાર તો ગાઈસ આજે તો અત્યારે આપણે પાણીપુરી ખાધી હતી એટલે થોડી ભૂખ છે એટલે બે જ રોટલી જઈશે પાણીપુરી પાછી ખાધી
પાછી એટલે હવે 4-5 દી થયા નહોતી ખાધી હવે લે એમાં સુકાઈ તો ના ગયો જરાય સુકાઈ ગયો તો જો પેટ બહાર આવી ગયું તો દિલથી વાલી ચેલેન્જ કરશું ચેલેન્જ કરશું યારો કાલે શનિવારે મારો લે તો સાંજે આપણે શનિવારના સાંજે બનાવશું તો કાલ આજે છે શુક્રવાર તો કાલે આપણે બનાવશું બરોબર જ છે પપ્પા કાંઈ વાંધો નથી તો બધું આ પપ્પા એક કામ કરી મમ્મી ખાવા જાવ 30 પાણીપુરી નો ગાઈઝ ને દેખાડશું રિવર્સલી આમાંથી શું લેશો તમે ચણાનો લોટ એ શું છે ઓલું તપેલામાં છાસમાં ચણાનો લોટ સરસ તો ગાઈઝ તાર જોઈચા ખાય છે છાસ મમરા છાસ મમરા ભાજી બનાવવાની દાદી હા ચૂ આલી લઈ જશે થતાલી આલી દાઈ દાઈ ચાલો જામફળ ને આપણે ડ્રેગન ફ્રૂટ લાવ્યા છીએ વ્યવસ્થિત ગોઠવી દીધા છે હવે એને રાખી દઈશું સાઈડમાં પછી સાંજે ખાશું નાસ્તો એનો ગરબા રમીને આવશું ત્યારે તો હવે મળશું આપણે જમવા ટાઈમે જો જમવા ટાઈમનું કહેતો હતો પણ કઢી બની ગઈ છે બનાવવાનું ચાલુ છે બની જ ગઈ એવું છે સમજી લ્યો જમશું ત્યારે મળશું હજી તો કે જમવાને વાર છે હજી તો ઘણી બધી વાર છે આ તો ખાલી અત્યારે કઢી બની એ બતાવી તમને અત્યારે વાગ્યા છે 7:15 આજે શુક્રવારે પછી આવી હતી મગફળી વંશેની કરે છે સાફ સફાઈ આવું તો કામ એને ફાવે એની મમ્મીને બહુ મદદ કરે હા એટલે જ પોતા માટે જ બસ બહુ પાણી ન નાખો અમારે હાથે તો તું હાલ બેસી જાવ તો પણ ગાઈઝ હવે આને થોડીક વાર પલાળવી પડે અને પલાળવી પડે થોડીક વાર પલાળવી પડે તો ભલે ને પલળે આપણે વળી જમીને વળી ધોઈ નાખું જો ગાઈઝ ચાંદા મામા પાણી ન નાખ એરિયા ચાંદા મામા એમ દેખાશે આ શું દેખાય ક્યારે આ શું દેખાય અડધા દેખાય મને તો દેખાય છે તમને દેખાય કે ન દેખાય આ અમારે છે તુલસી માતા જય તુલસી માતા બેન એમના ફ્રેન્ડ કંઈક નક્કી કરવા માટે પ્રોગ્રામ હા આવજો તો ગાઈસ શુક્રવારે મેથી લાવે છે જામફળ ડ્રેગન ફ્રૂટ સાંજે પાછું જોઈશે ને ગરબા રમીને આવશો ત્યાં શું ગરબા બહુ રમે આજે આ જો ગાઈસ આ બધું મીઠું થઈ જાય ને આ બે વસ્તુ તો તીખું ખાવું હોય તો આ ખાઈ લેવાનું લીલી ડુંગળી આ અમારા માતાજીનો ગરબો બહુ મસ્ત લાગે હો મને તો ગમે ગરબો મને ગમે જય માતાજી તમને વારા ઘડી મંદિર ને ગરબા દેખાડો મને મંદિર ને ગરબા બે બહુ જ ગમે તો ગાઈસ આપણે જમી લીધું છે ને હવે આપણે નાઈ ધોઈ લીધું છે તો હવે આપણે જઈએ છીએ નીચે તો કહેજો કોમેન્ટમાં મી સારો લાગુ છું કે નહીં તો આપણે ચલો જઈએ તો ચલો
ચાલો ભૂંગળા બટેકાનો પ્રોગ્રામ. ચાલો જે આમે આમે આવો બોલતા જાજો. વિડિયો ભૂંગળા બટેકા રાતે 2 વાગે. ભૂમિ ખાજે હો. ભૂમિ હજી એક ખાઈશ ને. હા એમ તું ભૂખી ન રહેતી બાકી ભલે રે. તમને આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.